કે આજે નયો રે એ બોલો તો સ્વામી મારો જીવાડો રે જાય ના સતી આવું બોલી તમારા મનને દુઃખ ના આપો સતી કે પલમાં જજે અમારા પ્રાણ નયો રે એ બોલો તો સ્વામી મારો જીવાડો રે જાય હે રાજે રાજન કહું ને સતી તમ સાંભળો રે આજે રાજાના કહીને એના રાણી સાંભળે રે એ કરી દવ મારા દિલડાની વાત રાજન કહું ને સતી તમ સાંભળો રે એ કરો સ્વામી તમારા દિલડાની વાત રાજાના કહીને એના રાણી સાંભળે રે એ રાજે વાવણીએ જતા રે ખેડૂત સમારે મળ્યા આજે વાવણીએ એ જતા રે ખેડૂત સામારે મળે એ સુકાન નો લે સતી મારકો વાવણીએ જતા રે ખેડૂત પાછા રે કે મળ્યા સુકન્યા લે નહીં સ્વામી આપણા કોઈ વાવણીએ એ જતા રે ખેડૂત પાછા રે હે મળ્યા રાજે આપણી રયતા સતી મન મેળલા બોલે આજે રાજાની કે રયતા સ્વામી કેમ મેણા રે બોલે એ યજમાલ વાજ્યા કેવા એ આપણી રયતા સતી મન મેળલા બોલે કે મેળલા સહન કરો મારા નાથ આપણી કે રયતા સ્વામી આજ મેણા રે બોલે હે રાજે જીવવા કરતા રે મરવું વાલો રે લાગે કે આજે જીવાવા કે કરતા રે મરવો મન વાલો રે લાગે એ બનો મારો વાદ્યો અવતાર જીવવા કરતા રે મરવું વાલો રે લાગે કેવી દાદાના લેખા એવા આપણા લે રેખાની એ માથે રે મેઘો કોઈ મારો તો નથી હે રાજે લીપેલ દીપેલ મારા આંગણા કે આજે લીપેલા એ ભૂપેલા સ્વામી આપણા યાગણિયા એ આંગણામાં ખેલનાર નજીકો લીપેલા દીપેલા મારા જોને આંગણિયા કે આંગણામાં રામનારો નથી કોઈ લીપેલા એ ભૂપેલા સ્વામી આપણા યાગણા રે અરે મારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળ્યા એટલું જ નહીં સ્વામી આજે તમે કહો છો કે આણા તેડવા જતા રબારી ભાઈઓ પાછા વળ્યા અરે સ્વામી આજે હું કહું અને તમે સાંભળો મારા નાથ હા સતી કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે કરી દવ મારા દિલની વાત કરો તમે મારા મનની વાત કરી દવ મારા દિલની વાત કરો તમે મારા મનની વાત
હા સતી સગુણ મારા હૈયા કેરો હાર મારા કાળજડાની કોર સગુણ મારા હૈયા કેરો હાર મારા કાળજડાની કોર કે આવી તણા તણથી કર્યો મારા કોણ મારા મે કે આજે તણા તણથી કર્યો આપણા રાજમાં રમે કેવી રીતે વાજિયા કહેવાય કે આપણે વાજિયા કહેવાય કેવી રીતે વાજિયા કહેવાય કે આપણે વાજિયા કહેવાય કે આવી તણા તણથી કર્યો આપણા રાજમાં રમે આજે તણા તણથી કર્યો આપણા રાજમાં રમે આજે તણા તણથી કર્યો આપણા રાજમાં રમે અરે મારા નાથ આજે આપણે આંગણે માં જગદંબાને ઝાંખી પાડે એવી લાશા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં વાંચ્યા કેવી રીતે કહેવાય મારા નાથ વાંચ્યા કેવી રીતે કહેવાય સ્વામી અરે સતી એ વાતને તો હું પણ જાણું છું સતી કે ત્રણ દીકરી બા આપણા રાજમાં રમે સતી પણ સતી દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય દીકરી તો એક પંખીનો માળો કહેવાય સતી આજ પરણાવી અને કાલ પોત પોતાને સાસરે ચાલી જાય સતી પણ પાછળથી જો મારે એક દીકરો હોત ને તો મારા ગયા પછી આ રાજને હલાવત નગર એક દિવસ આ રાજગાદીનો કોઈ વારસદાર નહીં હોય સતી માટે આપણી રયત આજ ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે છે સતી આજ મારું મુખ જોવા પણ કોઈ રાજી નથી આજ મારા સામા મળતા જ વાંજિયાનું મુખ જોવાય ને આવું કહીને રયત બધાય પાછા વળી જાય છે સતી માટે સતી આવા મેણા આવા કઠિન શબ્દ આજ મારાથી સહન નહીં થતા આજ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા કાયાનું કલ્યાણ કરવા માટે થઈ ભોળિયા નાથના ચરણે જાઉં છું સતી ભોળિયા નાથના ચરણે જાઉં છું આહા મારા નાથ આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી અને આ રયતનું કેવું પણ સત્ય છે મારા નાથ આજે વિધાતા આપણી પર વેરણ બની છે મારા નાથ દડવા વારી રાંદોલી આપણે ત્રણ દીકરીઓ તો આપી મારા નાથ પરંતુ એક રાતનો રખેવાળ નો આપ્યો સ્વામી ગયા જન્મમાં એવા તો આપણે શું પાપ કર્યા છે મારા નાથ ક્યાં છે આપણે આ જન્મમાં વાંચ્યા એવા મેના સહન કરે પડતી સ્વામી રહી વાત વન જવાની મારા નાથ તમારા પણ પુત્રના વિયોગમાં વિલીન થઈ ગયા છો સ્વામી આજે વિધાતાએ જે આપણને આપ્યું છે લાશા લક્ષ્મી ને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ આપી છે મારા નાથ આ ત્રણેય દીકરીને આપણે દીકરા માનીશું માટે વન જવાનું રહેવા દ્યો મારા નાથ વન જવાનું રહેવા દ્યો સ્વામી અરે સતી એ વાતને તો હું પણ જાણું સતી આજ તમે કહો છો કે ત્રણ દીકરી બા આપણા રાજમાં રમે છે પુત્રના વિયોગમાં કાલાવાલા કરો છો સતી પણ સતી આજ મારી રયત આજ રાજાનો ધર્મ આજ રયતની રખેવાળી કરવી આજ રયતની રક્ષા કરવી એ રાજ ધર્મ છે સતી કારણ કે આજ મારી રયત મને ડગલે ને પગલે પૂછે છે કે હે પોકણગઢના રાજવી કારણ કે ધર્મ નીતિ અને સત્યથી આજ મારું પોકણગઢનું રાજ ચાલતું હોય હા સતી મારા રાજની રયત એક પણ દુખી ન હોય આજ રયતના દુખે દુખી અને રયતના સુખે સુખી આવી રીતે મારું રાજ હાલતું હોય ને સતી તો આજ મારી રયત આજ મને કહે કે હે રાજા અજમલ આજ તમારા ગયા પછી આજ રાજગાદીનો વારસદાર કોઈ નથી માટે સતી આજ મારું કહેવું માનો અને આજ હું ભોળિયા નાથના ચરણે કાયનું કલ્યાણ કરવા પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા કાશી વિશ્વનાથના ચરણે જાઉં છું સતી હા મારા નાથ આજે આપણી જ રયત આપણું જ ગન ખાઈને આપને વાંચાના મેણા બોલતી હોય તમારે જો ભોળાનાથના તપ કરવા જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામી પરંતુ તે પહેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલી ફરતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના માં લગ થઈ ગયા છે મારા નાથ દીકરી મોટી થાય એટલે એમની ચિંતામાં આવતને સતાવે છે સ્વામી સગુણા માટે સારો રાજા રજવાડો ગોતો સગુણા માટે સારો મૂર્તિઓ ગોતો
સગુણાના હાથે રોડી મહેંદી મુકાવો, અંગે રોડી પીઠી ચોડાવો, આપણા ગઢના કાંગરે ઢોલને શરણે વગડાવો, સગુણાના હરખેથી સાસરે વડાવી પછી તમે ખુશીથી વન જોજો મારા નાથ, ખુશીથી વન જોજો સ્વામી. ભલે સતી, જો આપ કહેતા હોય કે બેનબા સગુણાને હું હર ઘડી સાસરે બોલાવી પછીથી વનમાં જાઉં તો મારી કોઈ ના નથી સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હે આજે પ્રતાના હે બોલાવે કોર દેવયા બાદુરે. હે આવો તમે રાજાને દરબાર પ્રતાના બોલાવે કોર દેવયા બાદુરે. આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. હરે પ્રધાનજી, પણ અત્યારે રાજની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ પડ્યા? હા ગુરુદેવ, આજ કામ અમારે નહીં પણ અમારા મહારાજને પડ્યા છે ગુરુદેવ. હા મહારાજા, નમન છે મહારાજા, પણ અત્યારે રાજની અંદર બોલાવી અને આ ભૂદેવના શું કામ પડ્યા મહારાજા? અરે પધારો ભૂદેવ. રાજા અજમલ પણ તમને નમનું કરે છે ભૂદેવ. અત્યારે બોલવાનું કારણ તો એટલું છે કે મારા દીકરી બેનબા સગુણા ઉંમર લાયક થયા હોય તો તેમના લીવડા શ્રીફળ લઈ તમારે રાજ રજવાડામાં જવાનું છે ગુરુદેવ. હા મહારાજા, પણ ક્યાં જાવું અને ક્યાં ન જાવું એમનો મને શોખ કરી દેજો મહારાજા. હા ગુરુદેવ, જવાની જો તમે વાત કરતા હોય ને તો સાંભળી લો ગુરુદેવ. હા મહારાજા. આવા દેશ રે એ જાજો રે ગોરદેવ પર દેશ જા